ચિખલોડ બેઠકની સીટ ઉપર 4 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા। 2 રાષ્ટ્રીય પક્ષોના હતા અને 2 અપક્ષના હતા। ઉમેદવારોએ મારી સમક્ષ એવી રીતે રજૂઆત કરેલ છે કે અમો પોતે સ્વેચ્છાએ કોઈની ધાક ધમકી કે દબાણ વગર અમે ચૂંટણી લડવા ઈચ્છતા ન હોય, જેથી તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે સ્વીકાર કરવા જણાવેલ છે। ચિખલોડ જે આ તાલુકા પંચાયતની બેઠક છે એ ફાગવેલ તાલુકા અંતર્ગત આવે છે અને ચિખલોડ ગામને કપડવંજને બદલે ફાગવેલમાં જે ફાગવેલ તાલુકો જે નવરચિત થયો એની અંદર લઈ જવાનો વિરોધ હતો। એનો કોઈ નિકાલ ના આવતા અથવા તો એમાં કોઈ ફેરબદલ કરવામાં ન આવતા ઉમેદવારોએ આ રીતે વિરોધ નોંધાવ્યો છે। ચિખલોડ તાલુકા પંચાયતની બેઠક માટે ફોર્મ તો ભર્યા, પણ ફોર્મ પરત ખેંચવાના સમયે તમામે ફોર્મ પરત ખેંચી લીધા છે। કોઈ ઉમેદવાર આ બેઠક પર બાકી બચતા નથી, એટલે કે અહીંયા ચૂંટણી જ નહીં થઈ શકે। તમામ પક્ષોએ એકતા દાખવી લોકોના પ્રશ્ન માટે થઈને, લોકો જેના માટે આંદોલન કરી રહ્યા હતા એના માટે થઈને, એટલે આ એક સ્ટ્રોંગ મેસેજ ઉપર સુધી ગયો છે। ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। ચિખલોડ બેઠકથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તમામે ફોર્મ પરત ખેંચ્યા। ચિખલોડને કપડવંજમાં રાખવા અગાઉ પણ ઉપવાસ આંદોલન છે તે કરવામાં આવ્યું હતું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ખેડાની અંદર પણ ચિખલોડની અંદર પણ ચૂંટણીનો ભારે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો। તાલુકા પંચાયત બેઠકો પર અનોખી ઘટના છે તે સામે આવી। ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। બેઠકના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ચૂંટણી નહીં થાય। ખેડાની ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકો પર હતી ચૂંટણી। ચિખલોડ બેઠકથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તમામે ફોર્મ પરત ખેંચ્યા। ચિખલોડનો ફાગવેલ તાલુકામાં સમાવેશ કરતા કરાયો વિરોધ। ચિખલોડને કપડવંજમાં રાખવા અગાઉ પણ ઉપવાસ આંદોલન છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ ઉમેદવારોએ અંતિમ ઘડીએ ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારો જ્યારે ફોર્મ પરત કરી લીધા, એટલે કે તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ છે ઉમેદવારી એ પરત ખેંચ્યા, એટલે કે બેઠકના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ત્યાં ચૂંટણી છે તે નહીં યોજાય અને આ ફોર્મ પરત ખેંચાતા હવે રાજકીય ચર્ચાઓ પણ તે જોવા મળી રહી છે। અને ફોર્મ પરત ખેંચવાનું કારણ કે જ્યાં ચિખલોડનો ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો અને ચિખલોડને કપડવંજમાં રાખવા અગાઉ પણ આંદોલનો છે તે કરવામાં આવ્યા હતા। ત્યારે હવે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। ત્યારે એ ચૂંટણી અધિકારી ફાગવેલ તાલુકાના કે જે આચાર્ય દ્વારા પ્રતિક્રિયા આપતા શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। આજે મારી ચિખલોડ બેઠકની સીટ ઉપર 4 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા। 2 રાષ્ટ્રીય પક્ષોના હતા અને 2 અપક્ષના હતા। તો તેમના ઉમેદવારી પત્રો રજૂ થઈ ગયા હતા, ત્યાર પછી પાછા ખેંચવાની આજે મારી સમક્ષ જે નોટિસ રજૂ થઈ એ નોટિસ રજૂના કામે મેં નામદાર ચૂંટણી પંચની સૂચના અન્વયે ચૂંટણી મુક્તપણે, ન્યાયીપણે અને તટસ્થપણે યોજાય અને ચૂંટણી સારા વાતાવરણમાં યોજાય અને દરેકે ચૂંટણી લડવી જોઈએ, જેથી લોકશાહીનું હનન ન થાય। લોકશાહીની રક્ષા માટે ચૂંટણી લડવી અનિવાર્ય છે। આવી આ 4 ઉમેદવાર અને તેમની સાથે આવેલા તેમના ટેકેદારોને મેં સમજૂતી આપેલ હતી। વારંવારની સમજૂતી આપવા છતાં આ 4 ઉમેદવારોએ મારી સમક્ષ એવી રીતે રજૂઆત કરેલ છે કે અમો પોતે સ્વેચ્છાએ કોઈની ધાક ધમકી કે દબાણ વગર અમે ચૂંટણી લડવા ઈચ્છતા ન હોય, જેથી તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે સ્વીકાર કરવા જણાવેલ છે। જે અન્વયે આજ રોજ તમામ પ્રકારની સમજાવટ અને સમજણ આપવા છતાં ઉમેદવારી પત્રો પાછા નહીં ખેંચવા અંગે નિર્ણય તેઓએ ન લેતા મેં એમના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના સ્વીકાર કરેલ છે। હવે તો આ બાબત ચૂંટણી યોજાશે નહીં, કારણ કે ચૂંટણી પંચમાં ઉમેદવાર હરીફાઈ નથી અને બિનહરીફાઈ નથી, એટલે એક પણ ઉમેદવારી પત્ર ભરાતા નહીં આ ચૂંટણી હાલ તુરંત મોકૂફ રહેશે અને હવે નામદાર સરકારશ્રી અથવા નામદાર આયોગ દ્વારા જ્યારે બીજું જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારે આ બેઠકની ચૂંટણી યોજવામાં આવશે। 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા, શું કારણ? 4 ઉમેદવારી પત્રોને મેં પર્સનલી પૂછતા એક જ વ્યક્તિનો એક સરખો જ જવાબ મળેલ છે કે તેઓ ચૂંટણી લડવા ઈચ્છતા ન હોય તે માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચેલ છે।
જે રીતના એ સમાચાર સામે આવ્યા કે જ્યાં નવસારી બાદ હવે ખેડાની અંદર પણ રાજકીય ગરમાવો, પણ રાજકીય ગરમાવાની આ અનોખી ઘટના લગભગ ગુજરાતની આ પહેલી એવી ઘટના હશે કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ખેડાના ચિખલોડ તાલુકા પંચાયત બેઠકની કે જ્યાં ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક કે જ્યાં તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાના ફોર્મ છે તે પરત ખેંચ્યા છે। 16 બેઠકો પર એ ચૂંટણી છે તે યોજાવાની હતી અને 16 બેઠકો પર અંતિમ દિવસે એ ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીએ એ તમામ રાજકીય પક્ષોએ પોતાની વિચારધારા સાઈડમાં મૂકી અને ચિખલોડ છે તેઓને કપડવંજની અંદર સમાવી રાખવા માટેનું આ આંદોલન એ ચૂંટણી સમયે પણ યથાવત જોવા મળ્યું। મારી સાથે ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના એ તમામ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા ઉમેદવારોએ વિચારધારા સાઈડમાં મૂકી અને ચિખલોડને લઈ વિરોધ જે કરવામાં આવી રહ્યો હતો તેમને એ કપડવંજની અંદર સમાવવા માટેનો વિરોધ એ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળ્યો અને હવે ત્યાં ચૂંટણી નહીં યોજાય। બિલકુલ કૃણાલ, આ એક અનોખી ઘટના છે અને લોકશાહીમાં આ પ્રકારની ઘટના જોવા મળતી હોય છે। આ પ્રકારની ઘટના વારંવાર રિપીટ નથી થતી, જ્યાં વિરોધી પક્ષના ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવવા માટે છેલ્લી ઘડીએ ધાક ધમકી, દબાણ બધું કરવામાં આવતું હોય છે। પણ આ જે ચિખલોડ બેઠક છે ત્યાં એવું થયું છે કે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। એની પાછળનું કારણ ચિખલોડ જે આ તાલુકા પંચાયતની બેઠક છે એ ફાગવેલ તાલુકા અંતર્ગત આવે છે અને ચિખલોડ ગામને કપડવંજને બદલે ફાગવેલમાં જે ફાગવેલ તાલુકો જે નવરચિત થયો એની અંદર લઈ જવાનો વિરોધ હતો અને એ વિરોધને લઈને અને ચિખલોડને કપડવંજમાં જ રાખવા માટે થઈને આંદોલન પણ થયું હતું। પણ એનો કોઈ નિકાલ ના આવતા અથવા તો એમાં કોઈ ફેરબદલ કરવામાં ન આવતા ઉમેદવારોએ આ રીતે વિરોધ નોંધાવ્યો છે। ચિખલોડ તાલુકા પંચાયતની બેઠક માટે ફોર્મ તો ભર્યા, પણ ફોર્મ પરત ખેંચવાના સમયે તમામે ફોર્મ પરત ખેંચી લીધા છે। કોંગ્રેસ, ભાજપ, અપક્ષ તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। એટલે આ એક અનોખી ઘટના છે। આ પ્રકારની ઘટના વારંવાર જોવા નથી મળતી। આપણે એવું જોઈએ છીએ કે કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચવા માટે ભાજપ પ્રયાસ કરે અથવા ભાજપનું ફોર્મ પરત ખેંચવા માટે કોંગ્રેસ પ્રયાસ કરે, આવું થતું આપણે ઘણીવાર જોયું છે। પણ અહીંયા લોકશાહીની આ પણ એક તસવીર છે, લોકશાહીના સિક્કાની આ પણ એક બાજુ છે કે જ્યાં વિરોધ માટે થઈને તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। એટલે કે જો અહીંયા કોઈ એક પણ ઉમેદવાર ન બચતો હોય, વધુ વિગતો પણ આપણે મેળવી રહ્યા છે આમાં કે શું કોઈ એકાદ ઉમેદવાર બાકી છે, પણ આપણી પાસે જે વિગત છે અનુસાર કોઈ ઉમેદવાર આ બેઠક પર બાકી બચતા નથી। એટલે કે અહીંયા ચૂંટણી જ નહીં થઈ શકે। જ્યારે ઉમેદવાર જ ના હોય તો પછી ચૂંટણી, અગર કોઈ એક ઉમેદવાર બાકી રહેતા અને બીજા બધા ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લેતા તો એ જે તે ઉમેદવાર બિનહરીફ થઈ જતો। પણ અહીંયા તો તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને એ જ એમની વિરોધ નોંધાવવાની પદ્ધતિ છે। અને એમાં સૌથી અગત્યની વાત એ છે કે આપણે ઘણીવાર જોયું છે કે મતનો બહિષ્કાર કરવામાં આવે છે। જે તે ગામ કહે કે અમે આ ચૂંટણીમાં મતદાનનો જ બહિષ્કાર કરીશું, પણ અહીંયા જે ઘટના છે એ આખી અલગ પ્રકારની ઘટના છે ને આમાં એ કહેવું પડશે કે જ્યારે લોકોની વાત છે, જનતાની જે ડિમાન્ડ છે, માંગ છે કે ભાઈ ચિખલોડને કપડવંજમાં જ રાખો, ફાગવેલમાં ન નાખો, એના માટે થઈને તમામ રાજકીય પક્ષો એક સાથે આવ્યા છે। કેમ કે નહીંતર તો એવું થાત કે ગામ લોકો એવું જાહેરાત કરે કે ભાઈ અમે મતદાનનો બહિષ્કાર કરે છે, એવું ના થયું। હા, આંદોલન ચોક્કસથી પહેલાં થયું હતું, પણ અહીંયા ઘટના એવી બની કે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચીને વિરોધ નોંધાવ્યો કે ના, જે ચિખલોડ છે એને તો તમે કપડવંજમાં જ રાખો, ફાગવેલમાં નહીં, નહીંતર અમે ચૂંટણી જ લડવા માંગતા નથી। એટલે એક સ્ટ્રોંગ મેસેજ છે એક ઉપર સુધી વ્યવસ્થા તંત્રને, સરકાર સુધી પહોંચાડવાનો પણ આમાં પ્રયાસ છે કે તમામ ઉમેદવારો ચૂંટણી જ લડવા નથી માંગતા। જી, જે રીતના એ દ્રશ્યો સામે આવ્યા, પણ આ દ્રશ્યો એ લોકશાહીની વરવી વાસ્તવિકતા પણ બતાવી રહ્યા છે કે જ્યારે વારંવાર લોકોનો વિરોધ હોય, લોકોની માંગ હોય, તેમ છતાં લોકો માટે બનેલું આ શાસન, લોકો થકી ચાલતું આ શાસન, લોકો માટે ચાલતું આ શાસન લોકોના પ્રશ્નો ના ઉકેલે ત્યારે આ ચૂંટણીની અંદર આ અનોખી ઘટના છે એ લગભગ ગુજરાતમાં પહેલી વખત જોવા મળી હશે। હવે જ્યારે ચૂંટણી પંચ સુધી આ વાત પહોંચી છે તો શું એ માત્ર એ ચૂંટણી પૂરતી જ રહેશે કે પછી આગામી દિવસોની અંદર ફરીથી આ એક જે બેઠક છે તેની ચૂંટણી યોજવામાં આવશે, કોઈ સમાધાનનો રસ્તો કાઢવામાં આવશે કે પછી 5 વર્ષ બાદ જ આની ચૂંટણી યોજાશે? બિલકુલ, અને આ પ્રકારની ઘટના જે બનતી હોય છે એમાં
સૌથી આશ્ચર્યની વાત એ છે કે રાજકીય પક્ષો લોકો માટે થઈને એક થયા છે. બાકી અહીંયા કોઈ એક પક્ષે એવું કહી દીધું હોત કે તમે ખેંચો વિરોધ કરવા માટે ફોર્મ, હું નહીં ખેંચું, તો બાકીના ફોર્મ પરત ખેંચી લેત ને જેણે ના પાડી હોત એ બિનહરીફ જીતી જાત. એની પાસે તક હતી કે બિનહરીફ એ થઈ શકત, બાકીના બધા ફોર્મ પરત ખેંચી લેતો. પણ તમામ પક્ષોએ એકતા દાખવી લોકોના પ્રશ્ન માટે થઈને, લોકો જેના માટે આંદોલન કરી રહ્યા હતા એના માટે થઈને. એટલે આ એક સ્ટ્રોંગ મેસેજ ઉપર સુધી ગયો છે. અને રાજનીતિની અને લોકશાહીની સંવિધાનમાં સૌને અધિકાર છે વિરોધ નોંધાવવાનો. આપણું બંધારણ અધિકાર આપે છે આંદોલન કરવાનું, આપણું બંધારણ અધિકાર આપે છે ઉપવાસ કરવાનું, આપણો બંધારણ અધિકાર આપે છે. જે સત્તા મંડળ દ્વારા જે નિર્ણય લેવાયો હોય એ નિર્ણયમાં જનતાને જો લાગતું હોય કે આ નિર્ણય સમાજ અથવા આમ જનતા માટે યોગ્ય નથી, તો એનો વિરોધ કરવા માટેની જે પણ બંધારણીય વ્યવસ્થાઓ છે, સંવૈધાનિક જે અધિકારો છે આમ જનતાને, એ પૈકીની જ આ એક ભાગ છે. પણ આ પ્રકારની વિરલ ઘટના બહુ ઓછી જોવા મળતી હોય છે કે ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે અને આખી બેઠક પર ચૂંટણી જ ન થઈ શકે. અને જ્યારે જ્યારે ચૂંટણી પંચમાં નોંધાશે કે આ બેઠક પર ચૂંટણી નથી થઈ શકી, તો એમાં રિમાર્ક્સમાં લખવામાં આવશે કે તમામ ઉમેદવારોએ એક સ્પેસિફિક વિરોધના કારણે ફોર્મ પરત ખેંચી લીધા છે. અને આ જ એક પદ્ધતિ છે મેસેજ પહોંચાડવાની કે ભાઈ ચૂંટણી પંચમાં જ્યારે એની ફેર ચૂંટણી કરવાની આવશે, કેમ કે બેઠક ખાલી પડી રહેશે, તો એ ફેર ચૂંટણી કેમ કરવી પડશે, શા માટે આવી સ્થિતિ ઊભી થઈ, તો ત્યાં નોંધાશે, એ નોંધમાં લખાશે કે ભાઈ તમામ ઉમેદવારોએ આ બેઠક પર ફોર્મ પરત ખેંચી લીધા છે. એટલે તમે વિચારો કે કેટલી મોટી ઘટના છે આ. અને આ એક બીજા જે રાજકીય પક્ષો છે એને પણ મેસેજ છે કે આ રીતે પણ લોકશાહીમાં વિરોધ કરી શકાય છે. કૃણાલ, બિલકુલ આભાર જોડા બદલ. તો જે રીતના એક ઐતિહાસિક ઘટના ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાવવાની અનેક દ્રશ્યો એવા સામે આવ્યા કે કાવા દાવાઓ વચ્ચે છેલ્લી ઘડીનો દાવપેચ ખેલાયો. પણ એ જે ખેડાની ચિખલોડ બેઠક કે જ્યાં તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો હતા તેમને એક સાથે એ ફોર્મ છે તે પરત કર્યા. એટલે કે અહીંયા ચૂંટણીનો બહિષ્કાર સીધી રીતના કરવામાં આવ્યો. ગ્રામ લોકોની સાથે સાથે ઉમેદવારોએ પણ એક મન બનાવ્યું હતું કે જ્યાં એ કપડવંજની અંદર એ ચિખલોડનો છે તે સમાવેશ કરવામાં આવે, ફાગવેલની જગ્યાએ એ કપડવંજની અંદર સમાવતા ન આવ્યા અને તેના જ કારણે આ વિરોધ છે તે ચૂંટણી સુધી પહોંચ્યો. એટલે કે એ ગામના તમામ લોકોની સાથે સાથે રાજકીય પક્ષોની વિચારધારા સાઈડમાં મૂકી અને તમામ ઉમેદવારો એક સાથે ફોર્મ છે તે પરત ખેંચ્યા. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર એ સમાધાન થાય છે કે પછી 5 વર્ષ સુધી પણ હજી ત્યાં કોઈ પણ વ્યક્તિ એ ચૂંટણી લડવા માટે તૈયાર નથી થતો. અને આગામી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કેવા પ્રકારના દાવપેચ છે તે અહીંયા જોવા મળી શકે છે, તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.